કાનમાં વેઢલા અને આ કેટલું હોનું પહેરીને આવ્યા? એ તો 20 થી 25 તોલા તો હોય જ છે. હા, એટલે એમાં અમને ડર ન લાગે, કારણ કે અમારે આ પ્રોગ્રામ પરંપરા રીતે કરવાનો જ હોય છે એટલા માટે. અરે ભાઈ, ભવનાથના મેળામાં તો એટલું દુર્લભ છે ને, એમાંય આજે અમારી આહિરાણીઓ 500 બહેનો હતી. એની અંદર આજના દિવસે આ ગિરનાર તીર્થક્ષેત્રની અંદર અમારી અંદર એટલી બધી ઉર્જા હતી. અને આજે જે આ સંઘવી સાહેબ છે, આટલા બધા સાધુ સંતો છે, અને આ ભવનાથ મહાદેવના સાનિધ્યની અંદર એટલી બધી જોર શોર, એટલી બધી ઉર્જા, અને મને તો એટલો આનંદ આવે છે ને આ મેળામાં. અમારી આહિરાણી બહેનોને પણ એટલો આનંદ છે કે આજે અમે બધા શિવમય થઈ ગયા છીએ. કેટલા તોલા સોનું પહેર્યું? અમે જે પહેર્યું છે એ 20 થી 25 તોલા હોય છે સોનું. જે અમારી જે પરંપરાગત જે હોય છે એ અમે પહેર્યું છે. જૂનાગઢના મહાશિવરાત્રિના મિની કુંભની અંદર આમ તો 18 વરણ આવી રહ્યું છે, પરંતુ આપની પાછળ હું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું, મહેરાણીઓ જે છે તે પોરબંદરથી આવ્યા છે ને તેમની સાથે જ આપણે સીધી વાત કરીશું. શું કહેશો, ભવનાથનો મેળો કેવો લાગ્યો? ભવનાથનો મેળો બહુ સરસ છે અને બધી કામગીરી બહુ એકદમ લાભદાયક છે. અને બધા પ્રવાસીઓ જે બી મેળામાં આવે છે તે લોકોને ઠેર ઠેર ક્ષેત્રે અન્ન ક્ષેત્ર જેવી સુવિધાઓ આપવામાં છે, જેથી લોકોને આનંદ ખૂબ વધી રહ્યો છે. આમ પરંપરાગત મહેરાણીના વેશમાં આવ્યા છો, શું કહેશો? હા, અમે લોકો પોરબંદરથી આવ્યા છે. મારું નામ છે ચામડિયા પ્રગતિ. અમારા ગ્રુપનું નામ છે નવદુર્ગા ગરબા ગ્રુપ. અમે લોકો અહીં પરંપરાગત 11 થી 14 ફેબ્રુઆરીના રોજ અમારું પરફોર્મન્સ અહીં આપવા આવ્યા છે, જેમાં વિવિધ કલાકારો, સંગીતકારો આવી રહ્યા છે, જેમ કે કીર્તિદાનભાઈ ગઢવી. કાલે અમે મૈથાલી ઠાકુરના પ્રોગ્રામ આપેલો હતો, રાજભા ગઢવીનો પ્રોગ્રામ બી આપેલો હતો, અને આજે અમે બી પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છે. કેટલા તોલા સોનું પહેર્યું? અમે જે પહેર્યું છે એ 20 થી 25 તોલા હોય છે સોનું. જે અમારી જે પરંપરાગત જે હોય છે એ અમે પહેર્યું છે. અને અહીંયા બી બહુ ખૂબ સારું છે, સરકાર દ્વારા વ્યવસ્થા છે, બહુ સરસ છે. એટલે ખૂબ ખૂબ જે સરકારનો છે ધન્યવાદ માનીએ છીએ કે બધી અહીંયા જે વ્યવસ્થા છે એ જળવાઈ રહી. બસ એ જ. ડર નથી લાગતો આટલું બધું સોનું પહેરીને આવતા? ના, ડર નથી લાગતો, કેમ કે આપણે જે અમારી પરંપરાગત અમારે જે પહેરવાન છે પહેરવાશ, ને આપણે અહીંયા શું કહે છે ગુજરાતમાં બહુ સારું છે કે જે આપણી દીકરીઓ છે હજી હાલની તકે એકલીઓ બહાર નીકળી શકે, એટલે સારું છે અહીંયા. શું કહેશો, આમ ભવનાથનો મેળો આ વખતે તો આમ મિની કુંભ જાહેર કરવામાં આવ્યો છે, કેવું લાગે છે? આનંદ તો બહુ થઈ રહ્યો છે, અને સિક્યુરિટી પણ પોલીસની ઘણી સારી છે. અહીં કોઈ બી એવા બનાવ તો હજુ સુધી બન્યા નથી, અને પોલીસની સિક્યુરિટી ઠેર ઠેર જગ્યાએ છે, એટલે બહુ સારી છે. બિલકુલ, બહુ વ્યવસ્થા સારી છે. કેવો લાગે છે આ મેળો? બહુ સરસ છે, એકદમ સરસ છે. અહીંયા અમારે આજે સાંસ્કૃતિક કાર્યક્રમ છે, અમે તે માનવા અહીંયા આવ્યા છીએ, અને અમારે આજે પહેરવેશ છે એ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જ છે. આ કાનમાં વેઢલા અને આ કેટલું હોનું પહેરીને આવ્યા? એ તો 20 થી 25 તોલા તો હોય જ છે. હા, એટલે એમાં અમને ડર ન લાગે, કારણ કે અમારે આ પ્રોગ્રામ પરંપરા રીતે કરવાનો જ હોય છે એટલા માટે. શું કહેશો, ભવનાથ મહાદેવના દર્શન કર્યા અને મિની કુંભની અંદર આવ્યા છો, કેવું લાગે છે? મિની કુંભમાં આવ્યા છીએ એટલે અનોખી અમને અનુભૂતિ થઈ છે. અને જ્યાં જાય છે તે સ્વચ્છતા અને સ્વયં શિસ્ત બધા સરસ રીતે, કોઈ ક્યાંય કોઈને કંઈ કહેવું જ નથી પડતું. અને વાહન વ્યવહાર બંધ છે, એટલે આવવામાં પણ ખૂબ જ સરળતા, કોઈને કંઈ તકલીફ પડતી નથી. અને સ્વયં શિસ્ત બધા પોતાની રીતે, અને દરેક જગ્યાએ એમ થાય કે મહાદેવની જ ઉપસ્થિતિ હોય એવી રીતે બહુ બધાને ખૂબ મજા આવે છે. કેટલી આહિરાણીઓ આવી છે? આજે અમે 250 થી 300 આહિરાણીઓ અને સંઘવી સાહેબ આવ્યા હતા, એમનું સ્વાગત માટે અમે પધારેલા છીએ. અને ડમરૂ યાત્રામાં અમે જોડાયા હતા. અમારે 300 આહિરાણી બહેનો અહીંયા ઉપસ્થિત છે. કેવી લાગી આ ડમરૂ યાત્રા? ડમરૂ યાત્રા ખૂબ જ સરસ લાગી, અને અમે અહીંયા હાજર હતા, ઉપસ્થિત હતા. સંઘવી સાહેબ અહીંથી નીકળ્યા, અમારી પાસેથી પસાર થયા, એકદમ સરળ, અને અમારી સાથે બધાને પ્રણામ કરી અને પછી આગળ જતા રહ્યા. શું કહેશો, ભવનાથના મેળામાં આવ્યા છો, કેવું લાગી રહ્યું?
અરે ભાઈ, ભવનાથના મેળામાં તો એટલું દુર્લભ છે ને, એમાંય આજે અમારી આહિરાણીઓ 500 બહેનો હતી. એની અંદર આજના દિવસે આ ગિરનાર તીર્થક્ષેત્રની અંદર અમારી અંદર એટલી બધી ઉર્જા હતી. અને આજે જે આ સંઘવી સાહેબ છે, આટલા બધા સાધુ સંતો છે, અને આ ભવનાથ મહાદેવના સાનિધ્યની અંદર એટલી બધી જોરશોર, એટલી બધી ઉર્જા, અને મને તો એટલો આનંદ આવે છે ને આ મેળામાં. અમારી આહિરાણી બહેનોને પણ એટલો આનંદ છે કે આજે અમે બધા શિવમય થઈ ગયા છીએ. અને એટલી બધી પબ્લિક, અહીંયાનું આયોજન ખરેખર બહુ દુર્લભ છે આ વખતનો મેળો. ભાઈ, કેવું લાગે છે જે મિની કુંભ નામ આપવામાં આવ્યું? અરે મિની કુંભ એટલે આ વખતે તો મિની કુંભ જેવું જ છે. અહીંયાની દરેક જે બહારથી આવે છે, બરાબર, વિદેશીઓ પણ અત્યારે ધૂણા ધખાવીને બેઠા છે. અને સાધુ સંતો, કેટલાય સાધુની જટામાં ઉર્જા છે, તો કેટલાયના નખની અંદર મને ઉર્જા જોવા મળે છે. અને બધાએ જે ધૂણો તપાયો છે એને ત્યાં અમે આહિરાણીઓ જઈએ છીએ એટલે અમને આનંદ જ આનંદ આવે છે. અને ખરેખર મિની કુંભ છે. અહીંયાનું આયોજન, અહીંયાની લાઇટિંગ વ્યવસ્થા, અહીંની સ્વચ્છતા, બરાબર, ખૂબ દુર્લભ છે. આ મેળો ખૂબ દુર્લભ છે. આપણી સાથે પોરબંદરનું આ ગ્રુપ છે ને, તેઓ અત્યારે અહીંયા એક કાર્યક્રમ માટે આવ્યા છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પરંપરાગત જે મહેરાણીનો જે કહેવાય તે જે પહેરીને આવ્યા છે, અને 50 થી 25 જેટલા તોલા જે છે તેમના અત્યારે પહેર્યા છે. આપણે પૂછ્યું તેમને ડર નથી લાગતો, તો તેમણે પણ કહ્યું છે કે મહાદેવ બેઠો હોય તો ડર શેનો હોય. એટલે આવી જ રીતે આપણે 18 વરણ જ્યારે આવે છે ત્યારે પોરબંદરથી પણ આ ગ્રુપ આવ્યું છે ને, એક સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તેઓ પણ તેઓ આપી રહ્યા છે.